નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી તો બેવડી ઋતુ સહન કરવા માટે રહેજો તૈયાર। આગામી 5 દિવસ સુધી બેવડી ઋતુનો વર્તારો રહેશે। હવામાન વિભાગે કરી છે આગાહી। અમદાવાદ, ગાંધીનગર સહિત 15 થી 20 ડિગ્રી રહેશે તાપમાન। અન્ય સ્થાનોનું પણ આ જ તાપમાન રહેવાનું છે। ભર શિયાળે ઉનાળાનો રાજ્યના લોકોએ કરવો પડશે સામનો। કચ્છ નલિયામાં 10 ડિગ્રી સુધી રહેશે તાપમાન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રહેશે બેવડી ઋતુનો વર્તારો અને સવારે ઠંડી, બપોરે ગરમી રહેશે। अगले अगर हम आने वाले 4 से 5 दिनों की बात करें तो मुख्य तौर पे जो है मौसम जो है शुष्क बना रहेगा। और तापमान की बात करें तो तापमान में जो है किसी तरह की भारी जो है बदलाव की हम उम्मीद नहीं कर रहे हैं। मोस्टली जो है नो लार्ज चेंज में ही रहेगा। સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય છે। અમરેલીના મિતિયાળા ગામમાં છેલ્લા થોડા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। તો મિતિયાળામાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવવાથી તેમની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ અસર થઈ। 20 ગામોમાં તેની અસર જોવા મળી। જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા ગામના લોકોમાં પણ ભયનો માહોલ છે। ભૂકંપના આંચકા અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીને વાત કરી અને જે અંગે વિશેષ ટીમ સમગ્ર વિસ્તારની મુલાકાત લેશે તેવી પણ શક્યતા છે। કાલ રાતે 9:10 અમારા ગામમાં ભૂકંપનો આંચકો આવ્યો। એટલે અમને ક્યારે ખ્યાલ નહોતો કે ભૂકંપ શું કહેવાય, પણ અમારા ગામમાં મિકિયાળા છે, એ મિકિયાળામાં અવારનવાર બહુ ભૂકંપ આવે છે। તો કાલે અમે ભૂકંપનો આંચકો અનુભવ્યો તો થોડીક હવે હૃદયમાં બીક લાગે છે। દ્વારકામાં સરકારી હોસ્પિટલને તાળા। જી હા, હોસ્પિટલમાં તબીબ હાજર ન રહેતા ઇમરજન્સી સેવાને અસર પહોંચી છે। ડોક્ટર ન હોવાથી અનેક દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને અમુક દર્દીઓને અન્ય હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। ત્યારે 45 ગામો માટે મહત્વની દ્વારકાની હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની ગઈ છે। ગોપીનાગરની બાજુમાં અત્યારે એને બીપી લો છે ને એની હાલત બહુ ગંભીર છે। આ લોકો સરકારને જવાબ દેતા નથી। ડૉક્ટર કે ઓલા ડૉક્ટરને મળો ને બેનું છે એ કે સાહેબને મળો। સાહેબ જો કે આજે અમે રહેતા નથી ને ઓફિસમાં તાળા છે ને ટાઈમ ટેબલ દેતા નથી। આવી પરિસ્થિતિમાં અમારે આવી રીતના પરિસ્થિતિ રહેશે તો અમારે તો સરકારી દવાખાનું મિનિંગ શું છે? મેડિકલ ઓફિસર કોઈ પણ જાતની રજા મૂક્યા વગર અનધિકૃત રીતે જતા રહેલ છે। એ અન્વયે વિભાગીય કચેરી રાજકોટમાં જાણ કરી એટલે 3 અલગ અલગ હોસ્પિટલોમાંથી ઓર્ડર કરેલા છે એમણે, પણ ત્રણેયમાંથી એક પણ ડોક્ટર હાજર ન થતા અને પોરબંદર હોસ્પિટલના ડોક્ટર સળંગ 2 દિવસથી ડ્યુટી કરતા હતા એટલે એ પણ આજે જતા રહ્યા। એટલે આજે પરિસ્થિતિ એવી બની કે એક પણ જગ્યાએથી મેડિકલ ઓફિસર પ્રતિનિધિત્વ ઉપર આવેલ નથી।